परम पावन गोकुल धाम एमां पण अबोटी ब्राह्मण एमां पण ओडेदरा परिवार आखू गोकुल धाम छे अने एमां पण आपड़ा अबोटी ब्राह्मण अने एमांय ओडेदरा परिवार आज गोकुल धाम में आ बाजू थी द्वारका वाळो आव्यो छे साहेब। क्या आव्यो छे? गोकुल धाम में आव्यो छे। बधाओ ताळीओ थी। द्वारका वाळा ने बोलावो होय तो इने भागवत में बोलाववानो। हे द्वारिकानाथ, अमारा ऊपर मेहर करजे अने हमने ओळेदरा परिवार में लीला लहर करावजे। हा हा हा, एवं लागे छे सतत 6 महीना थी जे भागवत जी माटे आखो परिवार एनो आ वडवाओ वाल वरसावता वडवाओ वडीलो ए बधाईने ताळीओथी વધાવીએ साहेब। आज एमना पुण्यना प्रतापे एम लागे छे भले उनाळो होय पण आ बधाय वडवाओ वडीलो ओळेदरा परिवार में आ वाड़ियों में आंबा वाववा माटे आव्या छे साहेब। भागवत ई आंबो छे અને ઉનાળામાં જ આંબાની વાત હોય સાહેબ। આપણે સૌ ભેગા થયા છે સાહેબ। મને પણ હૈયાનો આનંદ છે। કંઈક મારા ભાગ્ય હશે ભગવાને મને આ વડવાળાની અંદર वल्लभना गुणगान गावा माटे निमित्त बनाव्यो छे। एना गुणगान गावा माटे हमणां ज बधी वधाईओ गवाती थी। हा हा, जेमणे जेमणे आ बधामां हृदयनी लागणी साथे साथ आप्यो छे ए बधाईने ताळीओथी वधावी जाओ छे। लागणी काम करे अने कृष्णने लागणी जोए छे साहेब। અને એટલે જ આપણે બધા લાગણીથી જય ગોપાલ, એક એક વ્યક્તિ લાગણીથી જય ગોપાલ। હજી તમે ધીમા બોલો છો। હવે આખો 8 દિવસ જય ગોપાલ જય ગોપાલ જેટલા સામે મળે ગોકુલમાં તો ગોપાલનું જ મહત્વ હોવું જોઈએ સાહેબ। આપણું ગોકુલ છે સાહેબ। वहां वनरावन जवाय वहां गोकुल जवाय सारी बात है पण कदाच पहुंची ना सकाय तो तमने तमने जे कोई मळे ने कहेजो के गोकुल आववो होय तो राणा वडवाड़ा हालो। गोकुल आववो होय ए बसू जाती होय ट्रेक्टरू जाता होय અને કેટલા ટ્રેક્ટરોમાં બધાય પોતપોતાની ગાડીઓ લઈ અને આવી વિશાળ શોભાયાત્રા હવેલીથી લઈ આવ્યા છે સાહેબ। અને એટલે જ હવેલીથી હરી પધાર્યા દ્વારકા વાળો ભાગવતમાં પધાર્યો નાથ દ્વારાથી સાક્ષાત શ્રીજી બાવા પધાર્યા છે સાહેબ। કોણે દયા કરી? શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે आंगण अवसर आवियो।
વાગ્યા પછી જ્યારે ભાગવતજી લઈને અહીં આવતો હતો, રસ્તામાં વનાણા આવે, ભાગવત કથા આગળ જાય, બોધ મોકર, આ અમારા જે ગોપાલના ગામને તાળીઓથી વધાવો ભાઈ. આ બધા જે ગોપાલના ગામડા છે ભાઈ. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ આંબા વાવ્યા. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણે આંબા વાવ્યા. આંગણે આંબા. બધા તાળી એક હાથ ઊંચા. આહા. કથાનું મહત્વ, કીર્તનનું મહત્વ, અને તમે બધા લાલ ગુલાલ ઉડાડ્યા છે. ક્યા વાત. આંગણે આંબા વાવ્યા. એ હાલો ગોપાલદાસજી મહારાજ. ક્યા વાત. આ શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણે આંબા વાવ્યા. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણે આંબા નાથ મહારાજની બોલ. વાવ્યા. આ શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ આંબા વાવ્યા. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણે આંબા એ વાવ્યા. હાથ ઊંચા. આટલા દિવસના કીર્તનનું ફળ છે ભાગવતની કથા. વાહ લાલ ગુલાલ વાહ. હરી બોલ. ઓળેદરાના આંગણે આંબા વાવ્યા એટલે એ જ નિગમ કલ્પ તરોલ ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આનંદનો અવસર છે અને કેરીનો રસ પીવાનો આ સમય છે. આ ભાગવતનો આંબો, એની કેરી, એનો રસ તમે લઈ લ્યો, આ લાવો. કારણ વારે વારે અવસર નહીં મળે. જન્મો જન્મના જેમના પેઢીઓના પુણ્ય ભેગા થયા હોય એના આંગણે ભાગવતની કથા થાય સાહેબ. કેટલી પેઢીઓના પુણ્ય ભેગા થયા હોય એના આંગણે સાક્ષાત શ્રીજી બાવા પધારે. ભાગવત એ શ્રીનાથજીનું સ્વરૂપ છે. ભાગવત એ સાક્ષાત દ્વારિકાનાથનું સ્વરૂપ છે. એ ભાગવત આપણા હૈયાનો હાર છે. તારો એ હૈયાનો હાર છે.
જાંબાનું ઝાડ છે, કીર્તનની કેરીઓ છે. આ જે તમે નામ આપો, પણ ભાગવત સાક્ષાત ભગવાન છે. સાક્ષાત ભગવાન. આ ભગવાન ન હોય તો આટલા બધા રમતા રમતા છેક હવેલીએથી અહીં આવે? ભગવાન છે એટલે તો આપણને લઈ આવ્યા સાહેબ. ભગવાનનું સ્વરૂપ છે જીવને આનંદ આપવાનું. જન્મો જન્મના દુઃખ દૂર કરવા હોય, ભવ ભવના બંધનોમાંથી મુક્ત થવું હોય, તો આ ભાગવતની કથાના 5 શબ્દ જો અંદર પડી જાય, 5 જ શબ્દ, દરરોજ 5 શબ્દ તમારે લઈ લેવાના. ભવ ભવના બંધનો આપોઆપ છૂટી જાય. આજ પહેલો દિવસ છે. પહેલા દિવસે ભગવાન ભાગવતજી આપણે ત્યાં આવ્યા હોય, પૂજન થાય, પધરામણી થાય અને ભગવાનના મહાત્મ્યનું ગાન થાય. જેનું પૂજન કર્યું એની પધરામણી, અને જેની પધરામણી એની વધામણી, અને જેની વધામણી એના વખાણ. વખાણ એટલે ઠાકોરજીના. આ એની વધામણી છે, એના વખાણ છે. એનું મહાત્મ્ય ગાવાનો અવસર આપણે સૌને સાંભળવાનો અવસર. તમે બધા સાંભળશો એટલે તમારી ભક્તિ બની જાય છે સાહેબ. શ્રવણ ભક્તિ બની જાય છે. હું અહીંથી કથા કરું એટલે કીર્તન ભક્તિ બની જાય છે. કાનથી કથા શ્રવણ કરવી શ્રવણ ભક્તિ. જીભથી ગાવું જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. કાન પવિત્ર કરવા હોય તો કથા સાંભળજો, સાંભળજો, સાંભળજો. કારણ કાનથી સીધી અસર મન ઉપર થાય છે. कान से मन तक और मन से मन मोहन तक जाती है ये कथा. कान थी कृष्ण मन में आवे छे, वाणी थी कृष्ण अपना वर्तन में आवे छे. आई थी वर्तन शुरू थाय साहेब. व्यासपीठ ई वाणी अने वर्तन साथे वरेली छे. कान थी कृष्ण अंदर पधराववानी आ वात छे. अमारे डोंगरेजी महाराज कहता भागवत कथा में कृष्ण ने पधराववा होय तो कान द्वारा कृष्ण ने हृदय में पधरावो. कथा द्वारा कृष्ण ने हृदय में पधरावो. वक्तानी वाणी होय, श्रोतानी पासे कान होय अने आचार्य महाप्रभुजान आशीर्वाद होय अने एना प्रागट्यना दिवसोमां ओडेदरा परिवारमां भागवतनी कथा होय. कोना प्रागट्यना दिवस छे? महाप्रभुजीना प्रागट्यना दिवसो छे साहेब. ओहो, एवो अवसर आपणा आंगणे छे. पहलो दिवस महात्म्यनो दिवस छे. कोई बहु मोटो माणस होय तो आपणे कहीए के आने ओळखो, पछी ओळखता होय एनो परिचय करावे ने साहेब. एम मोटा माणसनो कोई परिचय करावे एवी ज रीते भागवतनु महात्म्य भागवतनो परिचय करावे छे. भागवतनु महात्म्य छे साहेब. आ ब्राह्मणो सुंदर मजानी सवारथी जे पूजा करावता होय ई शा माटे? बोले भागवतनो परिचय कराववा माटे. तमे भागवतने मस्तक उपर धारण करो शा माटे? भागवतनो परिचय थाशे. जेना मस्तक उपर ठाकोरजी भागवत रूपे आव्या साहेब, जन्मो जन्मना पापेना बळीने भस्म थई गया. जेना मस्तक उपर भागवत आव्युं साहेब.
તમે દુનિયાના ઘણા બધા પ્રસંગો જોયા હશે, પણ ભાગવતની પોથી યાત્રા લઈને આપણે આવીએ ને ત્યારે આપણે ગાઈએ, ધન્ય સખી યાજની ઘડી રડિયામણી. પણ ક્યાંય કોઈ દિવસ આપણે સાંભળ્યું કે વર્લ્ડ રેકોર્ડ જે ગિનિશ બુક હોય એ કોઈ માથે લઈને આવ્યું હોય? ગિનિશ બુક જેને કહેવામાં આવે, વર્લ્ડ રેકોર્ડ જેમાં છે, પણ કોઈ માથે લઈને આવે ને કોઈ એમ કે સખી આજની ઘડી રડિયામણી. પણ આ ભાગવતને જ્યાં મસ્તક ઉપર લઈએ ત્યાં તો નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો ગાવાની આમ શરૂઆત થાય. ભાગવતમાં 2 વાર નંદ ઉત્સવ થાય, એક પોથીની પધરામણીમાં અને બરાબર નંદ ઉત્સવ જ્યારે 5મા દિવસે આવે એટલે નંદ ઘેર આનંદ ભયો. આનંદ વધે, દિવસે 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 આનંદ વધે. અને આનંદ ત્યારે જ વધે સાહેબ, આનંદ લેવા માટે બધા તૈયાર હોય. અહીંથી તો આમ વૈધે જ રાખે. પૂર તો આવતું હોય, નદી તો આવતી હોય, આપણી પાસે ગંગા આવી છે, ભાગવત ઈ ગંગા છે. પછી તમારે ઈ ગંગા આવી હોય કિનારેથી આપણા ઘરના આંગણે, એમાં પગ બોળવા હોય તોય છૂટશે, માથે આમ છાટા ઉડાડી લેવા હોય તોય છૂટશે, અને ખોબો ભરીને ગંગાના જલ પી અને પિતૃને પીવડાવવા હોય તોય. આ પિતૃની પણ પૂજા છે, ખોબા ભરી આપણે પણ પાન કરવાનું. ચાહે ને તમે ગંગાનું રસપાન કહો, ભાગવત કથાનું રસપાન કહો કે જમનાજીનું રસપાન કહો, પણ આપણનો ઉદ્ધાર કરવા માટે, આપણને આનંદ આપવા માટે આ કથા આવી છે. એક એક શબ્દને દરરોજ ધ્યાનથી સાંભળજો, તમને ગમે એનો આનંદ લેજો સાહેબ. વારે વારે અવસર નહીં મળે, આવા તડકામાં આવો મીઠો છાયણો ક્યાંય નહીં મળે સાહેબ. આવા તડકામાં 42-45 ની આજુબાજુ આપણા ગુજરાતમાં ચારે બાજુ તડકો ફરી રહ્યો છે. હમણાં 2 દિવસથી જકામ ઓછું છે, ઓછું થઈ જાય આપોઆપ. ઠાકોરજી આવે ને અહીંયા ઠંડક જ હોય સાહેબ. જ્યાં ઠાકોરજી આવે ત્યાં ઠંડક હોય, અને જ્યાં ઠાકોરજી ના આવે ત્યાં ડીંડક હોય. ઠાકોરજી આવે ત્યાં ઠંડક જ હોય સાહેબ, ઠાકોરજી નો આવે ત્યાં ડીંડક. આપણા આંગણે ઠાકોરજી આવ્યા છે. એવી આ કથા 6 અધ્યાયની અંદર મહાત્મ્ય છે. પહેલા શ્લોકની અંદર સુતજી મહારાજ નૈમિષારણ્યમાં આપણને કથા શ્રવણ કરાવવા માટે બેસાડે છે. પહેલો શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પહેલા શ્લોકમાં સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને વંદના કરી છે. સર્જન પાલન ને વિસર્જન કરનાર શ્રી કૃષ્ણની વંદના કરી છે. 3 તાપ દૂર કરનાર શ્રી કૃષ્ણની વંદના કરી છે. 3 તાપ દૂર કરી નાખે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 તાપ દૂર કરે એવા કૃષ્ણના ચરણમાં અને એવા અબોટી બ્રાહ્મણના પ્રિય એવા ગોપાલના ચરણમાં. આહા, વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી ગોવિંદાય વયમ નુમઃ, શ્રી ગોપાલાય વયમ નુમઃ. ભગવાનને વંદન કરવા આપણને ગમે, ભગવાનને વંદન કરવા જોઈએ. વ્યાસપીઠ સદાય વંદનીય છે. શું કામ? વ્યાસપીઠમાં વ્યક્તિ કે વક્તાને વંદન નથી,
વ્યાસપીઠ ઉપર સાક્ષાત ભાગવતજી બિરાજે છે એટલે એને વંદન છે. આ પ્રમાણ છે. વ્યક્તિ કે વક્તા એ નિમિત્ત છે, પણ ચાહે ભાગવત હોય, ચાહે ગીતાજી હોય, ચાહે રામાયણ હોય, પણ આ શાસ્ત્રને હિસાબે માનવની માનવતાથી બધાની પૂજા થાય છે. શાસ્ત્ર ન હોય તો દુનિયામાં સમરાંગણ કઈ ઓછા ન હોય. શાસ્ત્રને હિસાબે સમરાંગણ ઘટે છે. એવું આ પાવન શાસ્ત્ર સતચિત્ત અને આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની વંદના કરી. સુખદેવજી મહારાજના ચરણમાં વંદના કરી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ. જગદગુરુને વંદના કરી. સુખદેવજી એ સદગુરુ છે એને વંદના કરી. અને નૈમિષારણ્યમાં સુતજી મહારાજ પાસે સૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. આ નૈમિષારણ્ય છે જેમાં મહાપ્રભુજીની 26મી બેઠક છે. આચાર્ય ચરણ મહાપ્રભુજી જેની 26મી બેઠક છે. મહાપ્રભુજીની પ્રાગટ્યના દિવસો તો છે, પણ આજ 19 તારીખે કથા શરૂ થાય અને 26મી તારીખે કથા પૂરી થાય. 26મી બેઠક યાદ કરવાની. ધ્યાન દેજો. ગોપી ગીતના શ્લોક પણ 19 શ્લોક છે. આજ 19 તારીખ. ગોપી ગીતના 19 શ્લોકો છે. આજ 19 તારીખ છે. 26મી બેઠક મહાપ્રભુજી. જેટલા ગુણ ગવાય એટલા મારે કથામાં મહાપ્રભુજીના ગુણગાન ગાવા છે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસર નહીં મળે આવા. અમારા પૂજ્ય મોરારી બાપુ ગાય, વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસર નહીં મળે આવા રે આવા. અને વૈષ્ણવોને લાવો લેવા રે લેવા, અવસર નહીં મળે આવા રે આવા. નહીં મળે અવસર. સુખદેવજીના ચરણમાં વંદના કરી છે. જગદગુરુ કૃષ્ણ સદગુરુ સુખદેવજીના ચરણમાં વંદના કરી. અને નૈમિષારણ્યમાં સૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન કર્યો છે. સૌનક ઉવાચ અજ્ઞાન દ્વાંત વિદ્વંશ કોટિ સૂર્ય સમાપ્રભ. મહારાજ, અમે કથા શ્રવણ કરવા માટે આવ્યા છીએ, અને કથા શ્રવણ કરવામાં કુશળ છે એવા સૌનકાદિક ઋષિઓ પૂછે છે. મહારાજ, આ કલિયુગ છે. કલિયુગમાં ભક્તિ જોતી હોય તો કેવી રીતે મળે? કલિયુગમાં જ્ઞાન જોતું હોય તો કેવી રીતે મળે? કલિયુગમાં વૈરાગ્ય જોતો હોય કેવી રીતે મળે? કલિયુગની અંદર વિવેક જોતો હોય તો કેવી રીતે મળે? કોઈને ભક્તિ, કોઈને જ્ઞાન, કોઈને વૈરાગ્ય, કોઈને વિવેક જોઈએ. આ બધું જ ગુરુ કૃપાથી શક્ય બને છે. જો ગુરુ કૃપા કરે તો ભક્તિ મળે, ગુરુ કૃપા કરે તો જ્ઞાન મળે, ગુરુ કૃપા કરે તો વૈરાગ્ય મળે, ગુરુ કૃપા કરે તો વિવેક મળે. અમારા રામચરિત માનસમાં લખ્યું છે. बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. राम कृपा बिनु सुलभन सो
સત્સંગ વિવેક ન હોય. બીનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વિના વિવેક મળતો નથી. અને આ સત્સંગ રામ કૃપા વિના મળતો નથી. ભગવાનની કૃપા વિના ભાગવત મળતું નથી. અને ભાગવત વિના ભક્તિ મળતી નથી. ભાગવત વિના જ્ઞાન મળતું નથી. ભાગવત વિના વૈરાગ્ય મળતો નથી. ભાગવત વિના વિવેક મળતો નથી. અને ભાગવત વિના આપણા પિતૃઓ તરતા નથી સાહેબ. ભગવદ આશ્રય છે સાહેબ. એવા સુંદર મજાના તરણા છે. આ તરાપો છે, આ વાણ છે, આને હોડી કયો, આને નાવ કયો. આપણે બેસવાનું છે. આ નાવ લઈને નીકળ્યા છે મહાપ્રભુજી. આવી જાઓ, આવી જાઓ સંસારના ભયંકર સાગરના મોજાઓમાંથી. એ આ નાવમાં બેસી જાઓ. સુબોધિનીજીની અંદર બેસી જાઓ. ભાગવતમાં બેસી જાઓ. તમને સામે પાર લઈ જાઉં છું. મહાપ્રભુજી હલેશા મારે છે. આવો આવો આવો. વલ્લભનો આશ્રય કરો, ભાગવતનો આશ્રય કરો અને પછી લીલા લહેર કરો સાહેબ. જેણે આશ્રય કર્યો એ ક્યારેય પણ દુખી થતો નથી. દુઃખમાં પણ એના મનના આનંદનો કોઈ પાર રહેતો નથી સાહેબ. દુઃખમાં પણ એ હસી શકે છે, કીર્તન કરી શકે છે. વેદનામાં પણ ઠાકોરજીને ક્યારેય ભૂલશો નહીં. દુઃખમાં દ્વારિકા વાળાને ભૂલશો નહીં. એવી આ કથા. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. સુતજી, શૌનકાદિક ઋષિઓ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેક માટે ગુરુના ચરણમાં આશ્રય અને ભાગવતનું મહાત્મ્યનો પ્રારંભ થાય છે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. પ્રશ્નની પ્રશંસા કરી છે. આપણે કંઈ જે પૂછીએ ને એમાં આપણો ઉદ્ધાર હોય, આપણું કલ્યાણ હોય, એમાં આપણો આ જગતમાં બેડો પાર હોય સાહેબ. જે કંઈ પૂછીએ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, સત્સંગ, ગુરુ કૃપા, ભાગવતનો આશ્રય કેવી રીતે કરવો, ભાગવતમાં શું છે, આ મુક્તિ શાસ્ત્ર છે, આ ભક્તિ શાસ્ત્ર છે. અને જ્યારે આ ભાગવતની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેવા માટે બેઠા હતા ત્યારે દેવતાઓ આવ્યા છે. અમૃતનો કળશ લઈને આવ્યા. એ આ અમૃતનો કળશ પરીક્ષિતને પીવડાવો અને ભાગવતનું અમૃત અમને આપો. સુખદેવજી મહારાજ કહે છે કે જાઓ જાઓ જાઓ. સ્વર્ગના દેવતાઓ પુણ્યશાળી છે છતાં પણ ત્યાગી નથી સાહેબ. સ્વર્ગના દેવતાઓ ભોગી છે. એ પુણ્યનો ફળ ભોગ માટે માંગે છે, જ્યારે સાચા વૈષ્ણવો પુણ્યના ફળ ભગવાનની ભક્તિ માટે માંગે છે. ભક્તિ આપો. સુખદેવજી કહે છે ત્યાગીના ભાગ્યમાં ભાગવતની કથા છે, ભોગીના ભાગ્યમાં ભાગવતની કથા નથી. આ શબ્દો છે પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ. ત્યાગ જેમણે કર્યો છે, જેણે થોડું તપ કર્યું છે, જે થોડીક તપસ્યા કરી છે. આપણા બધાની તપસ્યા છે તડકામાં, પણ અંતે તો ભાગવતની ભક્તિ છે આપણા હાથમાં. અંતે તો આ
આંબાનો રસ છે, અંતે તો મુક્તિના ફળ છે. અંતે શું છે સાહેબ? બીજાના અંતકરણ કરતા, બીજાનો અંતકાલ કરતા જેમણે પોતાનું મન ભગવાનના ચરણમાં સ્થિર કરી દીધું છે, એવા ગોપીજનોના ભાગ્યમાં સ્વયં ઠાકોરજી છે સાહેબ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. ભોગીના ભાગ્યમાં ભાગવતની કથા નથી, ત્યાગીના ભાગ્યમાં ભાગવતની કથા છે. ધ્યાન દેજો. પછી તો 8મા દિવસે જ્યારે પરીક્ષિતને મુક્તિ મળી સાહેબ, અને જ્યારે મુક્તિ મળી ત્યારે બ્રહ્માને પણ આશ્ચર્ય થયું. બ્રહ્મા પણ બધા જ શાસ્ત્રો એક પલ્લામાં, બીજા પલ્લામાં ભાગવત રાખી નામ તોલે છે. ભાગવતનો મહિમા ગજબનો છે. ચારે વેદ કરતા શ્રેષ્ઠ બતાવ્યા. 18 પુરાણમાં ભાગવતને શિરોમણી બતાવ્યું. યદ વૈષ્ણવા નામ ધનમ. વૈષ્ણવોને પૂછે કે તમે ધનવાન છો? બોલે હા. વૈષ્ણવ ધનવાન હોવો જોઈએ, પણ સાચા વૈષ્ણવને પૂછો કે તમે ધનવાન છો? બોલે હા. મારી પાસે ભાગવતનું ધન છે, હું ધનવાન છું. યદ વૈષ્ણવાનામ ધનમ. મારી પાસે ભાગવતનું ધન છે એટલે હું ધનવાન છું. એટલે ધન્ય આજની ઘડી રડિયા. બ્રહ્માજીને પણ આશ્ચર્ય થાય. સકલ શાસ્ત્રોમાં ભાગવતનું જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. કારણ ભાગવતમાં ભા એટલે ભાગ્યવાન. પહેલો જ અક્ષર છે સાહેબ, સાંભળી લેજો. ભા એટલે ભાગ્યવાન, ગ એટલે જ્ઞાનવાન, વ એટલે વૈરાગ્યવાન, ત એટલે તત્વવાન. ભાગ્યવાન, જ્ઞાનવાન, વૈરાગ્યવાન અને તત્વવાન. માણસને છેલ્લે તત્વની જરૂર પડે. 10 લીટર દૂધ હોય પણ છેલ્લે કોઈ દૂધ એટલું ન લઈ શકે, પણ છેલ્લે માખણ હોય. તત્વ, માખણનો પ્રસાદ. એટલે તો નંદ ઉત્સવમાં ઘરે ઘરે માખણ આપવામાં આવે છે, અને એમાંય ગામડાના દહીં, દૂધ અને માખણ. એમાંય આ ગોકુલ ધામમાં દહીં, દૂધ ને માખણ. આ ચોખ્ખું માખણ છે સાહેબ. વલ્લભ પટ પીતમ કૃત ઉપવીતમ કરનવ નીતમ વિબુધવરમ ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. તમને કોઈ એમ કે ક્યાં જાઓ છો? તો કે વડવાડા. એમાં પણ ક્યાં જાઓ છો? બોલે ગોકુલમાં. અને અહીંયા ગોકુલમાં શું મળશે? તો કે ભાગવતનું માખણ મળશે સાહેબ. ભાગવતનું માખણ. સુતજી કહે છે આ કથા પરીક્ષિતને ગમે, દેવતાઓ માટે દુર્લભ છે. બ્રહ્માજીને ગમે, બીજા બધા માટે દુર્લભ છે. વૈષ્ણવોને ગમે, પણ બીજા બધા માટે દુર્લભ છે. સમજી વિચારી એક એક શબ્દ ધ્યાન રાખજો. બ્રહ્માજીને ગમે છે, દેવતાઓને દુર્લભ છે. વૈષ્ણવોને ગમે છે, પણ બીજા બધાને દુર્લભ છે. દેવ દુર્લભ આ કથા છે. અને એટલે ઓડેદરા પરિવારને ગમે છે, એમાં અબોટી બ્રાહ્મણને ગમે છે. વધાવો આવ્યા હોય આંગણે ઠાકોરજી ને, એના ઓવારણા લેતા 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 એને આપણે અહીં પધરાવીએ છીએ. ઓહો. સુતજી કહે છે શૌનકાદિક ઋષિઓને કે એકવાર આ ભાગવતની કથા નારદજીએ સાંભળી હતી. એમાંય સનત કુમારો પાસે સાંભળી હતી. નારદજી પૃથ્વી ઉપર ફરતા હતા, અને નારદજી ફરે છે ત્યારે એને કલયુગના દર્શન થાય છે. અને એમાં પણ ફરતા ફરતા યમુના કિનારે જાય છે. નારદજીને કલયુગ દેખાય છે. કલયુગમાં અધર્મનો પ્રભાવ છે. યમુના કિનારે એક રડતી સ્ત્રી છે, જેના 2 બાળકો છે.
યુવાન સ્ત્રી છે, રડે છે. નારદજીને જોઈને બોલાવે છે, મહારાજ આવો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા મપી નાશય. મહારાજ આવો, મારી ચિંતા દૂર કરો. નારદજી નજીક જાય છે, પેલી સ્ત્રીને પૂછે છે, તારું નામ શું છે? આ સ્ત્રીનું નામ છે ભક્તિ. બે બાળકો છે, વૃદ્ધ છે. એનું નામ શું છે? જ્ઞાન અને વૈરાગ્ય છે. હવે મા યુવાન હોય અને એના દીકરા ક્યારેય વૃદ્ધ હોય. આ સંસ્કૃત ભાષાના રૂપક અલંકારનો પ્રયોગ કર્યો છે સાહેબ. રૂપક અલંકાર. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે. હવે ભક્તિને ચિંતા છે. આચાર્ય ચરણ મહાપ્રભુજી પાસે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે મહાપ્રભુજીને આપણે કહીએ છીએ, ચિંતા ક્વાપી ન કાર્યા નિવેદિતા સ્વ આત્મવિહિ મત ચિંતા મપી નાશય. વૈષ્ણવોએ ક્યારેય ચિંતા કરવી નહીં. ચિંતા કરતા હોય એને કરવા દેવી. આપણે કથા સાંભળવી, આપણે કીર્તન કરવા, અને સમય મળે ને એટલે પ્રસાદી લેવી. પ્રસાદી લીધા વિના કોઈ જાશો નહીં. એકો એક વ્યક્તિને પ્રસાદી લેવાની આજ્ઞા છે. આજ પહેલો દિવસ છે, આમ થોડાક આપણે 15-20 મિનિટ મોડા છે એટલે ઈ ચિંતા કરશો નહીં. પછી આમ રેગ્યુલર પહેલો દિવસ હોય સેટિંગનો, બરાબર. વૈષ્ણવોએ કોઈ ચિંતા કરવાની નહીં. આહા, મને એ સમાચાર મળતા હતા કે જ્યારથી કંકોત્રી લખાણી અને આજ કથાના દિવસ સુધી દરરોજ 200-250 માણસો પ્રસાદ લે છે સાહેબ. આહા, સવારે સાંજે, સવારે સાંજે. આ આનંદ છે સાહેબ. આ તો બહુ મોટી વાત સાહેબ. પ્રસાદ લેજો, કથા સાંભળવા માટે આવો, બેસો, તમને મન થાય એવો આનંદ આપણે કરીએ, પણ પ્રસાદી લીધા વિના કોઈ જાશો નહીં. પ્રસાદનો અર્થ જ એ છે. પ્ર એટલે પ્રસન્નતા, સા એટલે સાદ પાડો, દ એટલે દ્વારિકા વાળાને બોલાવો. પ્રસન્નતાથી સાદ પાડીને દ્વારિકા વાળાને બોલાવો. પ્રસાદ. અને એવો અવસર છે. નારદજી જુએ છે કલિયુગ, અધર્મ, એનો પ્રભાવ પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ઉપર છે સાહેબ. પાખંડને કારણે ભક્તિ રડે છે. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. સાવ આળસુ. જ્ઞાન ક્યાંય આમ જાગે નહીં, વૈરાગ્ય જાગે નહીં. ભક્તિ કહે છે, મહારાજ દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો છે, સાઉથ ઇન્ડિયા. ભક્તિનું જન્મ સ્થાન છે દક્ષિણ ભારત. કર્ણાટકમાં એનું સન્માન થાય, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક દેખાય, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર. અને ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવી. જીર્ણ એટલે થોડીક આમ પાકટ થઈ ગઈ. જીર્ણ જેને કહેવામાં આવે, પાકટ. ગઈકાલે જ હું કંઈક સાંભળતો હતો કથામાં સંતો પાસે, આપણે પાક્યા નથી, માણસ પાકવો જોઈએ. ભક્તિ પાકી, પાક્યા. આપણે પાકા થઈ ગયા પણ પાક્યા નથી. સમજ્યા? આ શબ્દો છે પૂજ્ય મોરારી બાપુના. પાકા, એવા પાકા થઈ ગયા પણ પાક્યા નથી. બે શબ્દ ઉપર ધ્યાન દેજો. પાકા થયા આપણે પણ પાક્યા નથી સાહેબ. જેને કીર્તનની અસર થઈ જાય, જેને કથાની અસર થઈ જાય, મહાપ્રભુજીના વચનામૃતની અવસર થઈ જાય, એને ઈ પાકી જાય સાહેબ. પાક્યા, પાક્યા. મીઠા બોર હોય ને સાહેબ, આ પાકેલા છે. કેરી મીઠી હોય, પાકેલી કેરી છે, પાક્યા. અને આપણે 8 દિવસ આપણને પકાવવાનો આ સમય છે. મનને, વિચારોને, વર્તનને, વ્યવહારને, વાણીને પકાવવાનો આ સમય છે. એ સમયે
જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે નારદજી પ્રયત્ન કરે છે, વેદ મંત્ર બોલે છે. હરિ ઓમ મા ભદ્રમ કારણે વિશ્રુણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જજત્રાઃ સ્થિરૈરંગે સ્પૃષ્ટોવાઘોષસ્તનો વીર્યસેમહિદે વહિतं જદાયુઃ. વેદ મંત્રથી પણ જ્ઞાન વૈરાગ્ય જાયગા નહીં. ગીતા પાઠ કરે છે તો પણ જ્ઞાન વૈરાગ્ય જાયગા નહીં. નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. જ્ઞાન વૈરાગ્ય જાયગા નહીં. એટલે ભક્તિને વચન આપી નારદજી પોતે પોતાના કર્મમાં વચન આપીને નીકળી ગયા. જ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત કરીશ. હે ભક્તિ, તમારું સ્થાપન હું ગેહે ગેહે જને જને કરીશ. દરેક ઘરમાં દરેક માનવમાં હું ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું સ્થાપન કરીશ. સાચા સંતની આ નિશાની છે. નારદજી એ જ વખતે બદ્રિકાશ્રમ ફરે છે. સનત કુમારો મળે છે. સનત કુમારોને પોતાની ચિંતા કહે છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કલયુગ અને અધર્મમાંથી મુક્ત કરવા હોય તો શું કરવું? કલયુગમાંથી અને અધર્મમાંથી મુક્ત કરવા હોય તો શું કરવું? સનત કુમારોની પાસે આ પ્રશ્ન આવ્યો એટલે સનત કુમારો કહે છે, એક જ ઉપાય છે. એક જ ઉપાય છે. નારદજીને કહે છે એક જ ઉપાય છે અને એ છે શ્રીમદ ભાગવતની કથા. આહા, સનત કુમારો નારદજીને કહે છે એક જ ઉપાય. મહાપુરુષો બતાવે, એક જ વચન બતાવે અને ઈ વચન જે માની લે, ઘણા બધું સાંભળે પણ માને નહીં. ધ્યાન દેજો સાહેબ, કથા માનવાની, જાણવાની, અરે જાગવાનું સાહેબામાં. આચાર્ય ચરણ મહાપ્રભુજીને યાદ કરતા કરતા શબ્દો છે સેવાયામ અને કથાયામ. મહાપ્રભુજી બોલ્યા છે સેવા કરો અને ભાગવત શ્રવણ કરો. કથાયામ બે જ વાત. પછી ત્રીજો પ્રસાદ તો છે પણ પેલા સેવાયામ, પછી કથાયામ અને પછી પ્રસાદમ. એ સમયે સનત કુમારો કહે એક જ માર્ગ છે શ્રીમદ ભાગવત. થોડો તર્ક કરે છે પણ શ્રી કૃષ્ણ પાસે તર્ક કામ આવતો નથી. શ્રી કૃષ્ણ પાસે પ્રેમ કામ આવે છે, ભક્તિ કામ આવે છે. ક્યાં જઈએ કથા માટે? સનત કુમારો બતાવે ચાલો હરિદ્વાર જાય. હરિદ્વાર લઈ જાય નારદજીને. અરે સનત કુમાર અને નારદજી હરિદ્વાર જાય છે. ઈ વાત જ્યાં સાંભળી બધા ઋષિ મુનિઓ, ત્યાં તો એ પણ પાછળ હુડુડુડુડુડુડુડુ દોડ્યા. એ હાલો હાલો કથા થાય છે. ખબર પડે ને કે જે ગામમાં કથા થાય છે એ ગામની રોનક વધી જાય સાહેબ. વડવાળાની રોનક વધી જાય છે સાહેબ, જ્યાં કથા થાય સાહેબ. એ હાલો 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 હાલો. અને ત્યાં તો શુક્રાચાર્ય બધાઈને કહે છે, ભૃગુ કહે છે કે હાલો 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 એ કથા સાંભળવા હાલો. ઝૂંપડીએ ઝૂંપડીએ જઈને ભૃગુ ઋષિ મનાવે છે. 4 વેદો આવ્યા સાંભળવા માટે, 18 પુરાણો આવ્યા સાંભળવા માટે, ઉપવેદ આવ્યા, ઉપ પુરાણો આવ્યા, ઉપનિષદો આવ્યા. આ બધા જ ઋષિ મુનિઓના રૂપમાં કથા સાંભળવા માટે હરિદ્વારમાં આનંદ નામના ઘાટ ઉપર આવ્યા છે સાહેબ. ભગવાન આનંદ રૂપ છે. આનંદ નામનો ઘાટ છે, આનંદ રૂપ. અને ત્યાં તો 4 વેદ, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો બધા સાંગો પાંગ સાંભળવા માટે બેઠા છે. પણ ઈ બધાની આગળ કોણ બેઠા હતા? વૈષ્ણવો બેઠા હતા. તદગ્રે વૈષ્ણવ, બધા જ વૈષ્ણવો આગળ બેસી ગયા.
આજ ભલે થોડાક તમે દૂર હોય પણ કાલથી આમ બરાબર આમ ધીરે ધીરે નજીક આવજો. જેટલા તમે સામે આવશો એટલો વધારે આનંદ આવશે. વક્તા શું માગે તમારી પાસે? સન્મુખ. તમે સન્મુખ આવીને બેસો. આઈ કોન્ટેક્ટ થાય સાહેબ. સન્મુખ આપણે આવીએ ને એટલે આપણો આઈ કોન્ટેક્ટ થાય. ભાવ અને સ્વભાવની ખબર પડે સાહેબ. એ સમયે નારદજી શ્રવણ કરવા માટે બેઠા છે અને ભાગવતના 18,000 શ્લોક છે. હરિદ્વારમાં ગંગાની લહેર હોય એમ ભાગવતના 18,000 શ્લોકો શરૂ થયા. કથા મહામંગલ મહોત્સવ શરૂ થયો અને ત્યાં તો પહેલો શ્લોક ગવાય છે. જન્માદ્યસ્ય યતો વયાદિતરત સ્ચાર્થેષ્વવિઘ્નશ્વરા તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્ સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો જય હો. યત્ર ત્રિસર્ગોમૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. હરિદ્વારમાં ભાગવતની કથાનો પ્રારંભ થાય. 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની કથા છે અને ત્યાં તો આ કથાની અસર, ભાગવતની અસર યમુના કિનારે થયો. યમુના કિનારે જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધાવસ્થા દૂર થઈ ગઈ. ગડપણ દૂર થઈ ગયું સાહેબ. અને માં ભક્તિનો હાથ પકડીને કહે છે પોતાની માતાને, હે ભક્તિ માતા, અમને ભાગવતની કથામાં લઈ જાઓ. જ્ઞાન વૈરાગ્યનો હાથ પકડી ભક્તિ હરિદ્વારમાં ભાગવતની કથાના મંડપમાં પ્રગટ થયા છે. અને ધીરે ધીરે જ્ઞાન વૈરાગ્યને લઈ ભક્તિ આવે ત્યાં તો દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, તાળીઓના ગડગડાટ થવા લાગ્યા. જય હો, જય હો, ભક્તિ આવે છે, જ્ઞાન વૈરાગ્યને લઈને આવે છે, કલિયુગના પ્રભાવમાંથી મુક્ત થઈને આવે છે, અધર્મમાંથી મુક્ત થઈને આવે છે, પાખંડમાંથી મુક્ત થઈને આવે છે. એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ભાગવતની કથામાં આવ્યા, પ્રગટ થયા. ત્યાં તો ભાગવતમાંથી સાક્ષાત શ્રીનાથજી બાવા પ્રગટ થયા છે. એક હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવે વાલો ઊંચો કરીને હાથ. એ આવો, 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 આવો. જેનામાં ભક્તિ હોય એને બોલાવો, જેનામાં જ્ઞાન હોય એને બોલાવો, જેનામાં વૈરાગ્ય હોય એને બોલાવો, જેનામાં વિવેક હોય એને બોલાવો. અરે સારામાં સારા બધાને બોલાવો સાહેબ. વૈષ્ણવોને બોલાવો, સત્સંગીઓને બોલાવો. આવો, એક હાથ ઊંચો શ્રીનાથ. સાક્ષાત શ્રીનાથજી બાવા ભાગવતમાંથી પ્રગટ થયા છે. આહા, સાક્ષાત સ્વરૂપ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ઠાકોરજીના ચરણમાં ઝૂકીને ઉભા છે. મહારાજ, અમે ક્યાં જઈએ? ભગવાન કહે, તમારું સ્વાગત છે. મહારાજ, સ્વાગત છે, પણ અમે ક્યાં જઈએ, ક્યાં રહીએ? જ્યાં જઈએ અહીંયા કલયુગ છે, જ્યાં જઈએ અહીંયા અધર્મ છે, જ્યાં જઈએ અહીંયા પાખંડ છે. આમાં ક્યાં રહીએ, ક્યાં જઈએ? ભગવાને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને રહેવા માટેનું સ્થાન આપ્યું છે. જેટલા આગળ વૈષ્ણવો બેઠા હતા એ વૈષ્ણવોના હૃદયમાં ભગવાને સ્થાન આપ્યું છે. એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સાથે
આજથી વૈષ્ણવોના હૃદયમાં તમારો વાસ થશે. ત્યાં તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જી હવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. વૈષ્ણવોના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સ્થાપિત થયા છે. ઓહો, અને ત્યાં તો સૌની આંખમાંથી ભાગવતની ભક્તિના આંસુ માંડ્યા આવવા. જ્ઞાન વૈરાગ્ય માંડ્યા છે પ્રસન્નચિત્ત થવા. નારદજી આ દ્રશ્ય જોતા હતા. નારદજીએ જે વચન આપ્યું હતું એ આજ પૂર્ણ થયું. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના દુઃખ દૂર થઈ ગયા સાહેબ. એનું નિવારણ થઈ ગયું સાહેબ. એ જ સમયે સુતજી પાસે સૌનકાદિક ઋષિ કહે છે, નારદજી સનત કુમારોને કહે છે કે મહારાજ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના દુઃખ દૂર કર્યા હોય તો એ ધન્ય છે ભાગવતની કથાને. પણ મહારાજ કોઈની પાસે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નથી અને કોઈ સાવ આમ પાપી હોય તો પાપીનો ઉદ્ધાર કરે આ ભાગવત કથા. બોલે હા, પાપીમાં પાપી માણસ કેમ ન હોય સાહેબ? ભયંકર પાપ કર્યા હોય એનો પણ ઉદ્ધાર ભાગવતની કથા કરે. ભયંકર અપરાધ કર્યા હોય ભાગવતની કથા બધા માટે સમાન વહે છે સાહેબ. આપણા ઉપર વરસાદ વરસતો હોય તો આપણે એમાં પલળવું જોઈએ ને સાહેબ. એમ 8 દિવસ ભાગવતની કથાનો વરસાદ વરસાવે ઠાકોરજી, ત્યારે આપણે એમાં થોડાક ભીંજાઈ જાય ને ત્યારે જન્મો જન્મની ભાંગજળમાંથી આપણે છૂટી જાય. ભવાટવીમાંથી ભવબંધનમાંથી છૂટી જાય. પણ થોડુંક પલળવું પડે સાહેબ, ભીંજાવું પડે. જે ભીંજાણા છે પરસેવો પ્રેમનો હોય સાહેબા, પરમાર્થનો હોય, પુરુષાર્થનો આ પરસેવો હોય. અને એમાં આ તો ઠાકોરજીની કૃપાનો પરસેવો હોય. આહા, વૈષ્ણવો જે સેવા કરે છે ને એનો પરસેવો હોય. ભીંજાવું પડે. કહે છે કે તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ બ્રાહ્મણ છે, ધુંધુલી એની પત્ની છે, સંતાન છે નહીં. કોઈ સંન્યાસીના આશીર્વાદથી એને સંતાનની પ્રાપ્તિ થાય છે. આત્મદેવ બ્રાહ્મણ દ્વિતીય એવા ભાસ કરો. ભાગવતનું આ રૂપક અલંકાર તમે જો. આત્મદેવ બ્રાહ્મણ, ધુંધુલી પત્ની, સંતાન છે નહીં, મરવાનો વિચાર કરે, સંન્યાસી એને બચાવે. એના 7 જન્મના ભાગ્યમાં તવ પુત્રો નૈવચ નૈવચ નૈવચ, 7 જન્મ સુધી પુત્ર નહીં. અને એને જ્યારે સંન્યાસી સુંદર મજાના આશીર્વાદનું ફળ આપે, પેલી ધુંધુલી ખાય નહીં. જેનું નામ ધુંધુલી છે એ ખાય? સાચું કહેજો, નામ જ ધુંધુલી છે. એ સંત કૃપાનું ફળ ખાતી નથી, ગાયને ખવડાવી દે છે. અને સંન્યાસી આપેલું ફળ જ્યારે ગાયને ખવડાવી દીધું, આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીના દાંપત્યમાં એક દીકરો વેચાતો લેવો પડ્યો. એક દીકરો ગાય આપે છે. ધ્યાન દઈને સાંભળજો, છેલ્લી કથા છે આ. એક દીકરો વેચાતો લેવો પડ્યો. 7 જન્મ સુધી જ્યાં પુત્ર નહોતો, એ ધુંધુલીની બેનપણી પોતે સગર્ભા હતી અને એણે પોતાનો દીકરો તાજો જન્મેલો આપ્યો. અને એના બદલામાં ધુંધુલી એને ધન આપી દીધું, પૈસા આપી દીધું. આ બાજુ ગાયને જે ફળ ખવડાવ્યું હતું, ગાય પણ એક પુત્રને જન્મ આપે છે. આત્મદેવ અને ધુંધુલીના દાંપત્યમાં 2 દીકરા, એક ધુંધુકારી છે અને એક ગાયે આપેલો દીકરો છે જેનું નામ ગોકર્ણ છે. પણ ધુંધુકારી મહાખલ પાપી છે સાહેબ. ન કરવાના પાપ ધુંધુકારી કરે છે. આત્મદેવને અંતે સમજાય છે કે આ સંસારમાં બધું જ મિથ્યા છે. અંતે
આત્મદેવના પુત્ર ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વમ. આત્મદેવને ગોકર્ણ મહારાજ પોતે જ્ઞાની હતા એટલે ભાગવતના માર્ગે વાળે છે. વનમાં જાઓ, દશમ સ્કંદનો પાઠ કરો, શ્રી કૃષ્ણને મેળવી લ્યો. આ અવસર માનવ દેહનો છે ને એમાં કૃષ્ણ મેળવવા માટે ભગવાને માનવ દેહ આપ્યો છે. રામને મેળવવા માટે, હરિને મેળવવા માટે માનવ દેહ આપ્યો છે. સંસારની મિથ્યા મોહ માયા જાળમાં ફસાશો નહીં. દુઃખ રૂપ વિમોહક. અંતે આત્મદેવ ચાલ્યા ગયા. આ બાજુ ધુંધુલી પણ પુત્રના ત્રાસથી ત્રાસિત થઈને કૂવામાં પડે છે, મરણ પામે છે. પિતા નથી, માતા નથી, ધુંધુકારી બેફામ બને. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રાએ ચાલી જાય. બહુ ઝઘડા થાય ને એટલે પછી મનમાં એમ થાય કે હાલો ને ક્યાંક મંદિરે જઈને બેસીએ, એ હાલો ક્યાંક તીર્થમાં જઈને બેસીએ, એ હાલો સંપારણીએ જઈ આવીએ. બહુ ઝઘડા થાય જીવનમાં, હાલો ક્યાંક કથામાં જઈને બેસીએ. આ બહુ સાચો નિયમ છે સાહેબ. માણસ માત્રને કલેશ મુક્ત કરે એનું નામ જ કથા. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રણત ક્લેશ નાશાય. અંતે ગોકર્ણ મહારાજ તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. ધુંધુકારી વધારે પાપ કરવા લાગ્યો. કોઈ કહેવા વાળું ન હોય ને એટલે માણસ બેફામ બને. કોઈ કહેવા વાળું ન હોય એટલે માણસ કોઈના હાથમાં રહે નહીં, બેફામ બને. ધુંધુકારી બેફામ બન્યો અને ગણિકાના સંગ માંડ્યો કરવા. અંતે બ્રાહ્મણના આંગણે આવેલો જન્મેલો ધુંધુકારી વેચાતો લીધેલો આ દીકરો ગણિકાનો સંગ કરતા 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 રાજાને ત્યાં ચોરી કરે છે. અને ચોરી કરીને ધન લઈને આવ્યો. ગણિકાએ આ ધુંધુકારીને મારી નાખવાનો વિચાર કર્યો છે. લોઢાની સાંકળોથી માર મારે, ધગધગતા અંગારા મુખમાં નાખ્યા. અંતે ગણિકાના હાથે ધુંધુકારી મરણ પામ્યો, પણ પ્રેત બનીને ભટકવા લાગ્યો છે. પ્રેત બનીને ભટકે છે, ભૂત બનીને ભટકે છે. ગોકર્ણ મહારાજ આવ્યા. ગામવાળા કહે કે ગામની અંદર ભૂત થાય છે, પ્રેત થાય છે, મહારાજ બચાવો, આમાંથી કંઈક નિવારણ કરો. એ આખા ગામને ઉગારી દો. હે ગોકર્ણ મહારાજ, આખા બધાઈની પીડા ભેગી થાય ને પરિત્રાણાય સાધુ નામો વિનાશાય ચ દુષ્કૃતામ. અને એ વખતે ગોકર્ણ મહારાજને રાત્રિના સમયે પેલો ધુંધુકારી ભૂતના રૂપમાં અવાજ કરતો કરતો દેખાય છે. હાથમાં જલ લઈને પૂછે, તું કોણ છે? પાણી લીધું હાથમાં. તેજસ્વી બ્રાહ્મણ છે, ગાયત્રીની સાધના છે સાહેબ. બ્રાહ્મણના જીવનમાં ગાયત્રીની સાધના હોય. હાથમાં જલ લઈ છાંટ્યું, હું તારો ભાઈ છું, મારા પાપને કારણે મારી દુર્ગતિ થઈ છે. આ દુર્ગતિમાંથી હે ભાઈ, હે ગોકર્ણ, તું જ્ઞાની છો, મને આમાંથી મુક્ત કર. આંખમાં આંસુ આવી ગયા ગોકર્ણને. મારો ભાઈ, દુર્ગતિ પ્રેત યોનિમાં તું કહે શ્રાદ્ધ કરવા માટે તૈયાર છું. તારી દુર્ગતિ હોય તો શ્રાદ્ધ કરી તને તર્પણ કરું અને મુક્ત કરું. તું કહે તો તને
ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરાવીને મુક્ત કરું? તો કે ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. પ્રેત જવાબ આપે છે કે કોઈ ગયાજીમાં કોઈ શ્રાદ્ધ કરે તો પણ મુક્તિ ના મળે. અરે 100 શ્રાદ્ધ કરે તો પણ મારી મુક્તિ નહીં થાય. આ પ્રેતના શબ્દ છે ભાગવતમાં. મુક્તિર્મેન ભવિષ્યતિ. ગોકર્ણ મહારાજ કહે તો હવે તને મુક્ત કરવાની જવાબદારી મારી. વિદ્વાનોને પૂછ્યા કેવી રીતે પ્રેતની મુક્તિ થાય? વિદ્વાનો માર્ગ બતાવી શકતા નથી. અને જ્યારે ધરતી ઉપરના દેવતાઓ ભૂદેવ જેને કહેવામાં આવે એ માર્ગ ન બતાવી શકે ત્યારે સાક્ષાત દ્વિતીય ઈવ ભાસ્કર જેને કહેવામાં આવે ફરી પાછા સૂર્યને પૂછવું પડે. સાક્ષાત સૂર્ય નારાયણ. જગતમાં બે બ્રાહ્મણ તત્વ છે. એક આકાશમાં ઉગેલો સૂર્ય પણ બ્રાહ્મણ છે અને ધરતી ઉપર રહેનારો ભૂદેવ પણ બ્રાહ્મણ છે સાહેબ. અને એટલે આપણી 84 બ્રાહ્મણોની જાતિમાં અબોટી બ્રાહ્મણને ઓડેદરા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આકાશમાં સૂર્ય બ્રાહ્મણ, કારણ કે ગાયત્રી મંત્ર ત્યાં પહોંચે છે સાહેબ. અને એ જ વખતે ગોકર્ણ મહારાજ